કાંકરેજના દુધાસણ બનાસ નદીમાંથી એસઓજી પોલીસ દ્વારા 3 હિટાચી મશીન અને 12 ડમ્પર ઝડપી પાડ્યા હતા। 5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું હતું। પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું। સમગ્ર વાત કરીએ તો કાંકરેજ વિસ્તારમાં બનાસ નદીમાં અનેક લીજ ચોરી થઈ રહી છે। તેમાં મોટા પ્રમાણમાં રેતી ખાણ જોવા મળી રહ્યું છે। ત્યારે વારંવાર નદી બચાવવા માટે રેતી ચોરી અટકાવવા માટે વારંવાર જાગૃત નાગરિકો દ્વારા અરજીઓ પણ આપવામાં આવે છે। બનાસ નદી વિસ્તારમાં એસઓજી પાલનપુર બનાસકાંઠા પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી અંદાજિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી કરતા 3 હિટાચી મશીન અને 12 ડમ્પરો કબજે કર્યા હતા। બનાસ નદી અને સીપુમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની વારંવાર રાવ ઉઠવા પામી હતી। કાંકરેજના દુધાસણ નજીકના પટમાં એસઓજી પોલીસે તપાસ હાથ ધરતા કાર્યવાહી કરવામાં આવી હતી। એસઓજી પોલીસને કાર્યવાહી બાદ ભૂસ્તર વિભાગીય દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી। ભૂસ્તર વિભાગ ઊંઘતું હોય તેમ જોવા મળી રહ્યું છે। ત્યારે પોલીસે ઓપરેશન પૂરું પાડી લાખોની બનાસ નદીમાંથી રેતી ચોરી ઝડપી પાડી હતી। વારંવાર કોની રહેમ નજર નીચે આટલી મસ્ત મોટું રેતી કૌભાંડ ચાલી રહ્યું છે તે મોટો સવાલ છે। લાખો કરોડો રૂપિયાની સરકારની તિજોરીમાં જતા નુકસાન કરી રહ્યા છે। ભૂમાફિયા ઉપર શું કાર્યવાહી કરવામાં આવે તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। ત્યારે ભૂમાફિયાઓ પર શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ મીડિયાને પૂરતી માહિતી આપવામાં આવતી નથી। થોડા દિવસ પહેલા પણ કાંકરેજના મોટા જામપુર વિસ્તારની બનાસ નદીમાં લાખો રૂપિયાનો તોડ થયો હોવાની ચર્ચા વહેતી થઈ છે। જે કે ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ।